તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે અત્યારે લગભગ 5:20 થઈ છે અને આપણે આખા દિવસનો હમણાં બ્લોગ ચાલુ કરીએ છીએ. કારણ કે સવારમાં થોડો લેટ ઉઠેલો, લગભગ 7 વાગ્યા પછી ઉઠેલો. આમ તો પહેલાં ઉઠેલો પણ પછી પાછો ઉઠી ગયો તો મોડું થઈ ગયું સવારમાં ઉઠવામાં. ઘેર ગયો તો પહેલાં ઉડીને તાવ હતો એટલે કે ખાઈને ઉડી કંઈ પાછી ઉડી ગઈ તો ઉડી જોડે બેઠેલો અને પછી ઉડી ઉઠી એટલે દવા પીવડાવી અને ખાધું. ખાઈ બાઈને પછી બહાર જતી ટિફિન ભરી આવ્યું. ટિફિન ભરીને આવતો રહ્યો કોરી પર આવીને લગભગ 12 વાગે ખાધું નહીં. 12 વાગે ખાઈને પછી કોમ હતું થોડું કોમ કરી અને હાલ જ્યોતિના 2-3 ફોન આવ્યા, વાતો કરી છે છોકરીઓ. અને હમણાં હાલ કંઈ જ્યોતિનો ફોન આવ્યો તો તે બોલીને નવડાવી છે. આજે બહુ 2-3 દિવસે નવડાવી, કારણ કે તાવ ચડતર કરતી એટલે હવે નવડાવી છે. પણ આજે કે ભાઈનો તાવ નહીં એટલે સારું વાંધો નહીં, તમે રમાશે. થોડી વાર પહેલાં ફોન આવ્યો તો આપણે આ વખતે બ્લોગ ચાલુ કર્યો છે તો વિડીયોમાં બનાવી રહેજો. મળીએ આગળ વિડીયોમાં, બરાબર? આજે પ્લાન ચાલુ થઈ ગયો છે કારણ કે આજે મેન્ટેનન્સ પૂરું થઈ ગયું એટલે આજે પ્લાન ચાલુ છે. જો તમને બતાવું, ડસ્ટ ઉડતો દેખાય એટલે સમજી રહેવાનું કે પ્લાન ચાલુ છે, બરાબર? જોઈ લો. આજે તો મતલબ પ્લાન્ટ આજે મેન્ટેનન્સ ચાલુ હતો રજા અને આજે ચાલુ થયો છે પ્લાન્ટ. તો હવે માઇસની ગાડીઓ છે એ ચાલુ થઈ જશે. તો હવે આપણું કામ કરીએ, મતલબ વિડીયોમાં બનાવી રહ્યા મિત્રો. મળશું આગળ વિડીયો. તો મિત્રો 6:10 થઈ છે અને આ લોકોએ ચાલનો ખાલી ટેસ્ટિંગ માટે પ્લાન ચાલુ કરેલું ખેતેલા બંધ કરી દીધો છે. કાલે સવારે ચાલુ થશે. તો કશું કામ નહીં, નવરો બેઠો છું બધું એકદમ. તો હાલ બહાર નીકળું અને જ્યોતિનો ફોન બંધ કર્યો નહીં, આપણે બહાર નીકળીએ છીએ. તો પ્લાન્ટ બંધ થઈ ગયો અત્યારે, પ્લાન્ટ બંધ. ખાલી ટેસ્ટિંગ કરવા ચાલુ કરેલો, મશીનરી બધી ઊભી છે. લગભગ કાલે હવાથી ચાલુ કરવાનું કહેશે એવું કહેશે બધા. જોઈએ હવે શું કરે છે. હાથ તો રાગાવા તો વહેલા જેવું છે ગયા, કેમ કે આજુ લાવ વહેલા જવા એવું છે કદાચ. કારણ કે ભાઈ પ્લાન ચાલુ થઈ જાય પછી ગાડી ચાલુ એટલે જવાના મળે, ટાઈમે જવાય. પણ આજે કેવું ગમે આ લોકો આવે મતલબ નાઇટવાળા ઓપરેટરને વોચમેનને આવી જાય તો પછી જતો એવું લાગે. અડધો કલાકનો તો વહેલો જઈશ કારણ કે આજે ભાઈ કોમ છે એટલે થોડું તો જોઈએ અમે આ લોકો કેટલા વાગે વાગે ગાડીઓ વાળો કદાચ ના આવે તો જઈશ. કોમ નહીં હોય તો બાકી તો નહીં જવાનું. તો વિડીયોમાં બનાવી દઈએ, મળીએ આગળ વિડીયોમાં. બાર દાઢી કરવાની થઈ છે પણ ટાઈમ મળતો નહીં. જોઈશ તો આમ ટાઈમ મળતો વિડીયોમાં બનાવે મળીએ આગળ. તો મિત્રો 7 વાગ્યા છે અને આપણે બહાર ખાટલો હતો તો ખાટલો ડાળીને બહાર બેઠા છીએ. જોઈ લો તમે, દિવસ સુધી ગયો છે. બહાર ખાટલો નાખીને બેઠા છીએ. એમાં જ્યોતિનો ફોન આવ્યો તો કે થોડુંક આવું શરીર ગરમ થઈ ગયું છે તો કે ઉઈ જવું કરે છે. મેં પહેલાં ખવડાવજે, દવા પીવડાવજે પછી ઉડાવજે. હા, લાઇટો ચાલુ કરીએ અંદર ઓફિસમાં. બહાર નીકળીને બેઠેલા પણ લાઇટો બંધ હતી બહાર બેઠેલો ને એટલે બધું બહાર છે. કોઈ જોયા નહીં, વોચમેનને ઓપરેશન આવે પછી જો બરાબર વિડીયોમાં બનાવે. પૂરી તો ઉઈ ગઈ છે, આવું તો છે નહીં પણ હોય કે ખાધા વગર. તો મિત્રો હાલ 9:15 થઈ છે. આપણે ખાઈ ભાઈને આવતા રહેશે ખેતરમાં. બેટરી મારી બધી તો જો કે પેલો એક આખલો આવ્યો છે ને રોજો કંઈક આવી જાય ચંદ્ર બાજુ મોટી થઈ જવાની છે. હવે બેટરી મારવી પડે ને આવવું પડે. આપણે આવીને
ગોરો બોરો ચાલુ કરી દીધો છે અને ગોદડી અહીં પડી છે, ખાટલો અહીં છે, ખાટલો બાટલો પહોંચી દઈએ. બરાબર, તો મિત્રો હાલ આપણે ખાટલો બાટલો મસ્ત પહોંચી દીધો છે. બરાબર, અને બેસીએ થોડું. આજે છે ને ગણપતિ હતી ફળિયામાં આપણે જોડે ત્રીજા ઘેર જ, અને જ્યોતિ એમ ઘેર આવ્યા હતા. જ્યોતિ ગયેલી ગણપતિ આવી ગયેલો, પણ પાછો દવા પી લે એટલે પાછો પડી ગયો તાવ. તો ખાધું નહીં, વડે ઉઠશે ને તો કંઈ ખાવા ખોરશે. તો મિત્રો છે ને આવી ગયેલા પપ્પા, એમને હતું કે હું ગયો છું ગણપતિમાં, એટલે કોઈ નહીં આ બધી પપ્પાને એટલે ઓટા મારવા આવેલા ગયા તો પાછા પેલા ખેતરમાં. તો ડીજે ચાલુ થાય પછી જઈએ પાછા ઓટો મારવા. અને પાણીની બોટલ એમ લાવ્યો નહીં, જે ભરેલી પણ પાણીની બોટલ ભૂલી ગયો. તો એમ છે પાણી પણ ડીજે ચાલુ થાય ઓટો મારવા જવું ત્યાં. તો મોદી પાછી ઉઠશે તો ખવડાવવું પડશે ને, પછી ફરી દવા બવા પીડાવી પડશે. તો મિત્રો આપણે વિડીયો અહીં ગાડી હવે એડિટ કરીએ થોડો, અને પછી મજા આવે વિડીયો બના રહેજો. તો મિત્રો હાલ 9:10 વાગ્યા છે અને આપણો વિડીયો અહીં પૂરો કરી દઈએ. બરાબર, તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કદાચ હમણાં ઘેર જવાનું થાય તો પાછો જોવું હમણાં. ચાલો વિડીયો અહીં પૂરો કરી દઈએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.